जगन्नाथ जय जगन्नाथ जय जय जगन्नाथ। જય દ્વારકાધીશ। ભગવાનની વાતોમાં તમારું સ્વાગત છે। આગળના વિડીયોમાં ઇન્દ્ર સ્વામી દુઃખી થઈ જાય છે। ભગવાન શ્રી મંદિરમાંથી ગુંડીચામાના મંદિરે જતા હોય છે અને ઇન્દ્ર સ્વામી જ્યારે ખાલી રત્નભેદીની પ્રદક્ષિણા કરે છે ત્યારે ત્યાં રત્નભેદીના રક્ષક ભૈરવ આવીને કહે છે કે અત્યારે ભગવાન અહીંયા નથી, ગુંડીચા મંદિરે છે। તો આ હતી આગળના વિડીયોનો સત્સંગ। તમે ના જોયો હોય તો એ જોઈ લેજો। બસ હવે જગન્નાથ ભગવાન ગુંડીચા મંદિરેથી નીલાચલ ધામ જવા માટે તૈયારી કરી રહ્યા હતા। એમનો રથ તૈયાર હતો, સેવકો પણ તૈયાર હતા અને જગન્નાથ ભગવાન જેવા પાછા વળીને જોવે છે તેવામાંથી ત્યાંથી જોર જોરથી બૂમો ચીસો સંભળાતી હતી। એવી ચીસો કે જે આજ સુધી કોઈએ નથી સાંભળી। આ ચીસો હતી વિરહની, આ ચીસો હતી એક ભક્તની, પરંતુ કોના માટે? જગન્નાથ ભગવાન માટે। આખરે કેમ જવા દેતા તેને? ભગવાન વિના કોણ આશરો આપતા? તો બોલો જય દ્વારકાધીશ, જય જગન્નાથ। આપણા પ્રિય જગન્નાથજી આ ધરતી ઉપર કેટલી લીલાઓ કરે છે। એની બધી જ લીલાઓની પાછળ કોઈને કોઈ રહસ્ય હોય છે અને એવી જ એક લીલા છે અદબ દર્શન લીલા। આ લીલાનો પહેલો ભાગ આગળના વિડીયોમાં ન જોયો હોય તો જોઈ લેજો। આના પહેલાના વિડીયોમાં તમને વાત કરેલી છે જે ઇન્દ્ર સ્વામીની, અને એ જોઈ લેશો ત્યારે તમને આખો સત્સંગ સમજાઈ જશે। હવે આ વિડીયો આપણે આગળ વધારીએ। ઇન્દ્ર સ્વામી તેના આશ્રમમાં અત્યંત દુઃખી થઈને આવી જાય છે અને તેનું મન પણ આજે ઉદાસ હતું અને વિચારે છે કે શું સાચે ભગવાન પોતાનું સિંહાસન છોડીને ગુંડીચા મંદિરમાં ચાલ્યા ગયા છે? આવી રીતે વિચારતા વિચારતા અને આમ જ દુઃખી મન સાથે રાત્રે સૂઈ ગયા અને તે રાત્રે તે ઓરડામાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને અચાનક ત્યાં સ્વયં જગન્નાથ ભગવાન પ્રકટ થયા અને પોતાના ભક્ત ઇન્દ્ર સ્વામીને કહ્યું કે હે ઇન્દ્ર સ્વામી, હા આ સાચું છે કે હું આ સમયે ગુંડીચા મંદિરમાં રહું છું। જો તારે મારા દર્શન કરવા છે તો ગુંડીચા મંદિરમાં અદપ મંડપમાં આવજે, ચિંતા ના કર। હું 9 દિવસમાં પાછો રત્નભેદી ઉપર બિરાજમાન થઈ જઈશ। ભગવાનની વાત સાંભળીને ઇન્દ્ર સ્વામી સ્વપ્નમાં જ ભગવાનને પૂછ્યું કે પરંતુ હે જગબંધુ જગન્નાથ, તમે ત્યાં કેમ ચાલ્યા ગયા? શું તમે નથી જાણતા કે તમારા ભક્તો તમને રત્નભેદી ઉપર નથી જોતા તો તેનું હૃદય કેટલું વિયોગ સહન કરે છે? પછી ભગવાન જવાબ આપે છે કે હું જાણું છું ઇન્દ્ર સ્વામી, પરંતુ અદપ મંડપ મારું જન્મસ્થાન છે અને તેના પાછળનું તારે રહસ્ય જાણવું છે તો ધ્યાનપૂર્વક સાંભળ। ખરેખર તો અદપ મંડપ જ એ સ્થાન છે જ્યાં બધા યજ્ઞોની રક્ષા કરનાર યજ્ઞરક્ષી નિત્ય નિવાસ કરે છે। એકવાર હું ગુંડીચા મંદિર છોડીને જવાની તૈયારી કરી રહ્યો હતો। મારા રથ તૈયાર હતા, વાતાવરણ બરાબર અનુકૂળ હતું અને સેવકો પણ મારી વાટ જોઈ રહ્યા હતા, પરંતુ જેવા જ હું જવા માટે પાછો વળ્યો એવામાં જ પાછળથી ચીસો સંભળાઈ અને આ ચીસો એટલી જોરથી હતી કે મારા પગને પણ રોકી લીધા અને મેં પાછું વળીને જોયું તો મારી સામે બધા યજ્ઞરક્ષી ઊભા હતા અને એને આગેવાની કરી રહ્યા હતા સ્વયં અર્ધશોષણી દેવી। આ બધા મારા ચરણ કમલો ઉપર ઢળી પડ્યા, હૃદયને કંપાવનાર રુદન કરવા લાગ્યા। એને મને કહ્યું કે હે પ્રભુ, તમે અમને છોડીને નીલાચલ ધામ પાછા જશો તો કોણ અમારું ધ્યાન રાખશે? અમે તમારા ચરણોના દર્શન કેમ કરીશું? હે ભક્ત વત્સલ ભગવાન, કૃપા કરીને અમારો ઉદ્ધાર કરો, અમારી રક્ષા કરો। જ્યારે આવી રીતે એમને મને પ્રાર્થના કરી તો મેં પણ એમને કહ્યું કે હે યજ્ઞ રક્ષી, તમને તમારા યજ્ઞનો ભાગ મળતો રહેશે। વર્ષમાં એકવાર હું અહીંયા ગુંડીચા મંદિર આવીશ। બધા લોકો અહીંયા અદપ મંડપમાં આવીને મારી પૂજા અર્ચના કરશે। આ સ્થાન ઉપર હું યજ્ઞ પુરુષના નામથી ઓળખાઈશ।
મારા આ દર્શનને અદબ દર્શનના નામથી ઓળખાશે અને આ 9 દિવસ નીલાચલમાં મારી અનુપસ્થિતિ રહેશે. બધા દેવી દેવતા પોતપોતાના રથ ઉપર સવાર થઈને મારા દર્શન કરવા માટે આ જ સ્થાન સુંદરાચલમાં આવશે. માત્ર ક્ષેત્રપાલ ભૈરવ જ મારા રત્નભેદી પાસે રહીને તે સ્થાનની રક્ષા કરશે. જે વ્યક્તિ અદપ મંડપમાં મારા આ યજ્ઞ પુરુષ સ્વરૂપના દર્શન કરશે તેના બધા જ પ્રકારના દુઃખ દૂર થઈ જશે. મારા આ વિશેષ અદપ દર્શન કરીને દરેક વ્યક્તિ બ્રહ્મ હત્યા જેવા પાપોથી પણ મુક્ત પામી શકશે. જે વ્યક્તિ 9 દિવસ સુધી મારા અહીંયા દર્શન કરશે એને આ ભૌતિક જીવનના દરેક પ્રકારના સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને જીવનના અંતમાં મારા ધામ વૈકુંઠની પ્રાપ્તિ કરશે. આવી રીતે કહીને જગન્નાથ ભગવાન ઇન્દ્રસ્વામી પાસેથી અદ્રશ્ય થઈ ગયા. ઇન્દ્રસ્વામીએ જગન્નાથ ભગવાનના મુખેથી અદપ મંડપની મહિમા સાંભળી અને તે અત્યંત પ્રસન્ન થઈ ગયા અને તેણે નિર્ણય કર્યો કે તે ત્યાં જ જઈને જગન્નાથ ભગવાનના દર્શન કરશે અને ત્યાં જ રહેશે. અને બીજા દિવસે ઇન્દ્રસ્વામી ગુંડીચા મંદિરમાં ગયા. જગન્નાથ ભગવાન, બલદેવ ભૈયા અને સુભદ્રા મૈયાના દર્શન કર્યા. તેણે ગુંડીચા મંદિરની પાસે જ એક મઠની સ્થાપના કરી અને પોતાનું શેષ જીવન ત્યાં જ વિતાવ્યું. જગન્નાથપુરીમાં આજે પણ આ મઠને ઇન્દ્રસ્વામી મઠના નામથી જાણીતો છે. જો તમે ક્યારેક જગન્નાથ જવાના હોય તો આ ઇન્દ્રસ્વામી મઠના જરૂર દર્શન કરજો. આ છે અદપ મંડપની કથા. શું તમને આ કથા વિશે ખબર હતી? કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. અને ભગવાનના ભક્તની વાતો આખા જગતમાં પ્રચાર કરવા માટે થોડો સહયોગ આપો. સહયોગ એવી રીતે કે આ વિડીયોને વધારે ને વધારે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આવા પ્યારા છે આપણા જગન્નાથ ભગવાન. તો બોલો જય દ્વારકાધીશ. Krishna Hare Krishna 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 Hare 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 Rama, Hare